કચ્છનું સફેદ રણ માત્ર પ્રવાસન માટે જ નહીં પણ પ્રકૃતિના અદ્ભુત નજારા માટે પણ જાણીતું છે. તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક અદ્ભુત ડ્રોન વિડીયો શેર કર્યો છે, જેમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓ એકસાથે જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીએ આ દ્રશ્યને કુદરતનું માસ્ટરપીસ ગણાવ્યું છે. કચ્છના ગ્રેટ રણમાં આવેલું આ ફ્લેમિંગો સિટી દક્ષિણ એશિયાનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ગ્રેટર ફ્લેમિંગો મોટી સંખ્યામાં પ્રજનન અને સંવર્ધન માટે આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત આ વન્યજીવન અભયારણ્ય હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી પક્ષીઓનું હબ બન્યું છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં સફેદ રણની વચ્ચે ગુલાબી અને સફેદ પાંખોવાળા પક્ષીઓની હારમાળા કોઈ ચિત્રકારના કેનવાસ જેવી સુંદર લાગે છે. કુદરતની આ અનોખી હાર્મની સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે.